તો કે એમ તો બે રીતે મળે, ક્રમ પ્રમાણે મળે. આ દેશ છૂટ્યા પછી બીજો મળે, ત્રીજો મળે, એમ કરીને 84 લાખ ઘાટો છે. એમાં પણ ભટકવું પડે, ફરતા 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 તો પૂરા બધા ઘાટોથી ને તાર પાછો મનુષ્ય અવતાર મળે. તો ત્યાં આપણે કેટલા પાપ ને પુણ્ય કેટલા વધી ગયા. આટલા બધા જગતને ઘાટોમાં માણસ ફરતો 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 આવે તો એના પુણ્ય અને પાપ કેટલું બધું વધી ગયું છે. હવે અહીં તો એવું છે કે પુણ્ય પણ ભોગવવાનું જ છે. વધારે પુણ્ય કર્યું અને ઓછું પાપ એ પણ નહીં ચાલે. પાપ ને પુણ્ય બંને વસ્તુ બંને ભોગવવાની છે. જો ના ભોગવે તો કૃષ્ણને ભોગવવું પડે, રામને ભોગવવું પડે, બધા મહાપુરુષો બધા ભોગવવું તો ખરું જ. કોઈ નહીં ભોગવે પણ પોતાના કર્મથી પોતાની રહેણી કહેણીથી બધા કંઈ ગુરુ વચને ચાલે એટલું બધું બંધનથી છૂટે. એટલે ભજનમાં કહે છે ને हरे गुरु जी दे चोरे दे दार, गुरु जी दे चोरे दे दार रे, तुम्हारा दर्शन ना पाए. ગુરુ વગર સત્ય પદાર્થ. ગુરુ એ જ સત્ય વસ્તુ, પણ ગુરુને પહેલા આપણે ઓળખવા પડે. હવે ગુરુ તો કેટલી પ્રકારના છે. બાપજી એમ તો 4 પ્રકારના કીધું: પરોક્ષ ગુરુ, સ્થાયી ગુરુ, સદગુરુ ને પરમ ગુરુ. પણ ગુરુ આટલા બધા જગતને છે, પણ એમાં 4ના હિસાબમાં બધા 2 છે. પરોક્ષ ગુરુ, સ્થાયી ગુરુ, સદગુરુ ને પરમ ગુરુ. પરોક્ષ ગુરુ હોય છે કે આપણે બધા એને એ ગુરુને કરીએ. ધારો કે બ્રાહ્મણને ગુરુ કર્યા આપણને, બરાબર, આપણે કર્મકાંડમાં જ ચાલે કે તમે આવું કરો, આવું કરો, આવું ખાવાનું, આવું પીવાનું, આ બધું એ બધું છે. આ લોકો આપણને કર્મકાંડની ગતિમાં બધાને મૂકી દે. તો એ શું જીવાતમાં એવું કરી પૂરું થઈ જાય. હવે આમ તો આપણે કબીર સાહેબનો દાખલો લઈએ કે ધર્મદાસ તો વણિક જ હતા ને, તો એ 1600 શાલિગ્રામની પૂજા કરતા. 1600 શાલિગ્રામ એટલે મૂર્તિ, બધી સોનું અને ચાંદીની. તો આ બધી મૂર્તિની પૂજા ધર્મદાસ કરતા. એટલે દર વર્ષે એમનો સમય અમુક આવે ને એટલે જાત્રા જાય. બધા જાત્રા જાય એટલે બધી મૂર્તિ જોડે લેતા જાય, ગાડામાં રાખે, અને બધી જ્યાં જ્યાં રાતવાસો થાય ત્યાં પછી મૂર્તિને બધા રાતવાસો કરીને ફરી બીજા દાડે જાય. તો પેલી મૂર્તિ એટલી બધી 1600ની પૂજા ક્યારે કરવાની, પાછું નવડાવવાનું, એને ટીલો કરવાનો, દીવો, આ બધું કરવું પડે ને. હા, એટલે આવું બધું કરવાનું થાય તો સાહેબ શું કરે, રોડ રાખે, અત્યારે બધું ચંદન બોલ દે, પછી હાવડીમાં બધાને ઝાપટી વળે. એ કેવું એ બધું કે જીવ કરે તે બધું એવું નહીં. સાચું તો ખરું, પણ ભાવ સાચું. એટલે સાહેબ આટલું બધું કરવા છતાં પછી સાહેબને સદગુરુ કબીર સાહેબ મળે છે ધર્મદાસને.
ધર્મદાસને એટલા માટે મળ્યા કે અહીંયા એક ગ્રંથ છે અમારો પંચમ સૂક્ષ્મ વેદ છે, એમાં ચોપાઈ એમને સમજાય છે. કબીર સાહેબ કહે છે કે એમનામાં જે મૂળ જે જ્ઞાન હતું, આપણે તો બધું ખરું પણ મૂળ શું એમ પૂછે તારા આગળ પડે. તો મૂળમાં હોય સાર શબ્દ, રેહદ્વ અને મેઘ, આ 3 મુદ્દા જે હતા એ કબીર સાહેબ પાસે હતા ખરા. પણ કબીર સાહેબે આ વસ્તુ આલવાનું ખરું, પણ આલે કોને? સિંહણનું દૂધ સોનાનું પાત્ર હોય તો એમાં સ્થિર થાય, બીજે ના થાય. બીજું તો તાળું પણ નથી, આપણે હાથમાં લીધું તો ભોગવું પણ નથી દીકરી. તો સાર શબ્દ, રેહદ્વ અને મેં અક્ષર, આ 3 મુદ્દા જે હારદ હતું, પોતાનો જીવ સમાન હતું. આ વસ્તુ જગતને એમને પીરસવાની હતી, પણ એવો કોઈ જળવા જોઈએ ને કોઈ અધિકારી મહિલાને. એમની જોડે બધા કેટલા બધા મુંડિત સાધુ રહેતા હતા. એ બધા સાધુઓમાં એમને જોયું કે કોઈક અધિકારી હોય તો આપણે પરંપરા ચાલે, ધર્મ ચાલે, આપી દઈએ. પણ ના, એમાંય કોઈ નહીં મળ્યું. આખરે ધર્મદાસ મળ્યા, પણ તે પાછું એમને દિવ્ય દ્રષ્ટિથી જોયું કે મારા સાધુઓમાં નહીં મળે કોઈ, તો પછી બહાર કોઈ હોવો જ જોઈએ. બહાર દ્રષ્ટિ કરી ધ્યાન લગાવી જોયું તો ધર્મદાસ નીકળ્યા. તો ધર્મદાસ તો પાછા 1600 ને પૂંજવા વાળા નીકળે. એમને કારણ કેમ કે કર્મકાંડમાંથી તેને બહાર કાઢો. તો એમને કર્મકાંડમાંથી આ બધું કઢાવી છોડાવી અને આખર કરી સાર શબ્દ, રેહદ્વ અને મેઘ શબ્દ બધું તારે સ્થાપિત કર્યું. તારે આ સંપ્રદાયની આગળ સ્થાપના. તો એ રીતે જોવા જાય તો આ મોંઘી વસ્તુ છે, પણ કે છે આ અઘરું છે ખરું કે છે બધું. અરે નથી મફતમાં મળતા રે, એના મૂળ ચૂકવવા પડતા. સંતના સંતપણા રે મનવા નથી મફતમાં. આ બધું મફત ને કઈ મળતું નહીં. અને તમને સાચું અમને દર્શન કરવા આવે ને એવું અમુક તો મફત જ દર્શન કરે, કશું નહીં મળે. હું ચોખ્ખું કહી દઉં, તમારે તન મન ધન સમર્પીને રહેવું જ પડે તો જ તમે ગુરુ સેવા કરી કહેવાય. બાકી ફૂલાલી મેળજા નહીં મેળ ખાય. શિષ્ય થવાનો પહેલો મુદ્દો છે કે તન મન ધન સમર્પીને રહેવું. તો એમને જ પછી મફતમાં કોઈ હાલતું કશું જડે નહીં. કારણ કે અમે હાથું તો કરી પછી ચાલવું જ હોય, કશું હોય ના એવું નહીં. એ મળે છે પણ આખું એટલે મંદિરો લઈને બેઠા હોય, ત્યાં ઘણા બધા સાધુ સંતો જમતા હોય, એમ ચિત્ર ચાલતું હોય, એ બધું વપરાતું હોય. પણ કહેવાનો મતલબ કે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવા કરવા. સંતના સંતપણા મેં જો આપણે જોઈએ, આ તમારે મેં છે તમે આ ઊંચા બેહી રહ્યા, તમારી મહીથી જ આવીને ઊંચા બેહેલા છે, કે બીજે ઉપરથી નહીં આવ્યા. કહેવાનો મતલબ કે કંઈક પુણ્ય હશે અમારા, કે જે પુણ્યના આધારે અમે ઉપસ્થિત થયા. તો એ પણ અમારું ભાગ્ય છે ને, આપણે બધાને મળવાનું એ પણ મોટું ભાગ્ય છે. પણ કે સંતના સંતપણા રે તો નથી મફતમાં. બધું મફતમાં કશું મળતું હોય, જે કંઈક આપણે પોતાની મહેનત છે એ જ આપણને મળે છે. પણ એવું કહે ને કે અમારે તો 12 મહિના દુઃખ જ, કોઈ દાડે હારો દાડો નહીં. 12 મહિના દુઃખ કોઈ ગાહડો બાંધી નાખી જાય આપણે ઘેર આવે એવું છે, કોઈ મોદી નાખી જાય ના, એવું કશું નહીં. પણ એ કેવું કે જેવી આપણી કર્મ કમાણી અંતે આવી, આપણી પોતાની જ કર્મની આ કહાની છે. એમાં બીજાનું કોઈનું કશું ચાલતું અને એમાંથી આપણે છૂટવા માટે એક મોટો સહારો હોય તો સદ્ય પદાર્થ છે, ગુરુ પદાર્થ છે, ગુરુ પદ છે. એ પદની પૂજા કરું, પોતાના સ્વરૂપનું જે કંઈ જ્ઞાન આપણાને હોય એનું ધ્યાન દો. ધ્યાન આપણે કોનું ધરવાનું? કારણ કે પોતાનું જ ધરવાનું છે, બીજાનું ધરવાનું નહીં. બીજાનું ધરે હું મને બીજું તો આપણે જો એમ બીજાની વાત નહીં કરી, પણ આપણા પોતાના મા બાપ કદાચ આપણને છોડીને દે છોડીને જતા ને, બરાબર. ચાલો હવે ક્યારેક આપણે વારે તહેવારે એમને યાદ કરીએ, કારણ કે બેટા અમે અમુક જગ્યાએ છે એમ કરીને કોઈ કહેવા આવે, આપણા પોતાના તે નહીં આવતા તો બીજા કોઈ આવતા છે કશું. પણ આ બધી ભ્રમણા છે, લોકો કાઢતા નહીં એટલે આપણે દુઃખી છે. કોઈ કશું આવતું નહીં, ગયો એ ગયો. કારણ કે ગયો એનું શું થયું કે જેવો ગયો ને એવું પેલું સાયકલનું આપણું ચેન ખરી, એ ચેનને આપણે ફેરવા છીએ, એ ગોઠવેલું છે ફેર જ કરે ને. એમ પેલાના આ ઘાટમાંથી બીજાના ઘાટ, બીજામાંથી ત્રીજામાં ઘાટ, પેલો ઘાટ બધો આમ ઘાટ બધો બદલતો જાય. તે આપણે જ દેશ છોડી ભૂલી જતા, પેલા ભૂલી જાય કે નહીં ભૂલી જાય. એ જીવાતમાં શરીર સાથેથી સંબંધ છૂટો થઈ ગયો, પછી એને
વિસર્જન ભૂમિકા લાગુ પડે એટલે એ બધું ભૂલી જાય. પછી આ મારે સોરા હતા આ હતા કોઈ કશું છે નહીં, જતા રહે. એ તો આપણો વ્યવહાર હતું ત્યાં ઊભી રહ્યા પછી કશું. એટલે બાપજી કહે છે કે માત ને તાત સુત ભ્રાત ને 12,000 કુટુંબ પરિવારની લાર લાગી ઇન્દ્રિય સ્વાદને કારણે આપણું તો ઇન્દ્રિય સ્વાદને પડી જાય. બાકી બધા માતા પિતા તે બધું તો વ્યવહાર છે આપણો. જગતમાં વ્યવહાર છે તો કેટલા વ્યવહાર છે બરાબર, તમે ગણો તો ગણાથી જાય. મારે કહેવાનું 2 જ વ્યવહાર છે, લેતી દેતી. એક લેવાનો અને એક આલવાનો, 2 જ વ્યવહાર છે. એટલું જ ગણવાનું, બીજું બધું ભૂલ જવાનું. તો નહીં આગળ લાંબુ લેવું, અમારે પાછી રજા લેવાની છે. 12 વાગે છે તો કદાચ અહીં 12ની આરતી કરી કરજો. બાપજી રોકાવાના છે સવારે, કદાચ તમને કથા સત્સંગનો લાભ છે. અને કદાચ તમારે બેહવાની છે તો પછી એમને વારવા લે. મારે એવું કહ્યું છે કે તમારે બધાની જે ઈચ્છા આવે એટલે અમે થોડી વાર પછી નીકળી જઈએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, ધામ કી જય, શ્રી વિશલાજી મહારાજ કી જય, સત્યશ્રી અમૃતદાસજી મહારાજ કી જય, ચાણક્યદાસજી મહારાજ કી જય.